અંજાર પોલીસે ગંભીર પ્રકારની ગુનાખોરી આચરતા 6 આરોપીના પીજીવીસીની ટીમને સાથે લઈ વીજ જોડાણ કાપી નાખી 6.20 લાખનો દંડ સ્થળ પર વસૂલ કર્યો। પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ફિલ્મી ઢબે પીછો કરી પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ મેક્સ પિકઅપ ડાલુને રોકવાનો પ્રયાસ કરાતા ચાલકે વાહન દોડાવ્યું હતું। જો કે જીઆઈડીસી વિસ્તારમાં રોડનું કામ ચાલુ હોવાથી ચાલક અંધારાનો લાભ લઈ વાહન મૂકી નાસી છૂટ્યો હતો। એલસીબી પોલીસે વાહનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 1308 બોટલો અને 912 બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે પ્રોહી મુદ્દામાલ અને વાહન સહિત 24,24,640નો તમામ મુદ્દામાલ જપ્ત કરી ફરાર ચાલક અને માલ મંગાવનાર તથા મોકલનાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કામગીરી એલસીબી પીઆઈ NN ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।